મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી ગઈ છે। પરિણામે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લોકો દેશી ચૂલા તરફ વળ્યા છે। રાજકોટમાં ભૂખ્યાને ભોજન આપતા બોલબાલા ટ્રસ્ટે રસોઈ બનાવવા માટે હવે લાકડાનો ઉપયોગ શરૂ કર્યો છે। ગેસ સિલિન્ડર ન મળતા લાકડાના ભઠ્ઠા શરૂ કરવામાં આવ્યા છે। ટ્રસ્ટ દ્વારા ભઠ્ઠામાં રસોઈ બનાવવામાં વધારે સમય લાગતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। સાથે જ રોટલી બની શકતી ન હોવાનું પણ સામે આવ્યું છે। પરિણામે રોટલીની જગ્યાએ લોકોને ભોજનમાં બ્રેડ આપવામાં આવી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગેસ સિલિન્ડરની માંગણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બોલબાલા ટ્રસ્ટ 35 વર્ષથી ભૂખ્યાઓને વગર મૂલ્યે ભોજન આપે છે। મિડલ ઈસ્ટના યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાઈ રહી છે। ભારતની વાત કરીએ તો એમાં ગુજરાતના રાજકોટના એની અસર જોવા મળી રહી છે। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને કોઈ ઓળખની જરૂર નથી। રાજકોટમાં કોઈ પણ આફત આવે ત્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની વહારે આવતું હોય છે। ત્યારે હવે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને પણ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસના બાટલાની અછત છે તે અહીં જોવા મળી રહી છે। શું હકીકત છે તે તેના વાત જયેશભાઈ ઉપાધ્યાય સાથે જ આપણે જાણીશું। જયેશભાઈ, શું મુશ્કેલી પડે છે આ યુદ્ધને લઈને? ખાસ કરીને કોવિડ આવ્યો હતો, ઘણા દિવસો પસાર થયા। રાજકોટમાં હજી સુધી બોલબાલાએ ક્યારેય કોઈને ભૂખ્યું સુવા દીધું નથી। કોવિડમાં અમે 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લીધો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી 2-3 દિવસથી ખાસ કરીને અમે જે બાટલા વાપરીએ છીએ, બાટલામાં અમને કંપની એજન્સી તરફથી તારીખ પે તારીખ 2 માગી તો 1 આપે, ઓછા આપે, મૂકી જાઓ પછી લઈ જાઓ, આવો સમય શરૂ થયો છે। કારણ કે અમારે રોટલી બનાવવામાં બાટલો યુઝ બહુ થાય। 3000નું રસોડું હોય। અમારી વાટ જોઈને સિવિલ હોસ્પિટલના દર્દીના સગાવાલા, પથિકાશ્રમ, રેન બસેરા, રાજકોટના રોડ ઉપર કેટલા લોકો કન્સ્ટ્રક્શન સાઇડના મજૂરો વાટ જોઈને બેઠા હોય, ત્યારે રોટલી બનાવવામાં બહુ મુશ્કેલ પડે। કાલે બાટલા આવ્યા જ નહીં તો અમારે કાલે બ્રેડ પણ મંગાવવી પડી। રોટલી 25% જ કલેક્ટ થઈ, દર્દીઓ પૂરતી જ રોટલી કલેક્ટ થઈ। આજે વિનંતી છે કે અમને જેવી સેવા સંસ્થાને જો બાટલા દેવામાં આવે તો સંસ્થા રાજકોટમાં કોઈને ભૂખ્યું સુવા નહીં દે। એ સંકલ્પ અમારો દ્રઢ થશે। જંગલેશ્વરનું ડિમોલેશન હતું કે લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટીમાં ડિમોલેશન હતું કે કોઈ પ્રવાસની બસ આવી હોય કે કોઈ ભરતીના કામ હોય, ટ્રસ્ટે ક્યારેય રોટલા બાબતે પાછી પાણી નથી કરી। અમને અધિકારી પર વિશ્વાસ છે। જેમ કોવિડમાં પહેલા દિવસે બાટલાની અછત થઈ હતી અને ગેસ એજન્સીઓ અમારે વહોરે આવી હતી, અમને પૈસા આપ્યા હતા ને બાટલા આપ્યા હતા, તો અમે અપીલ કરીએ છીએ કે કમસે કમ અમને અમારા વ્યાજબી દરના બાટલા ટ્રસ્ટને આપે છે। ટ્રસ્ટને સેવામાં નિયમિત આ જે ફ્યુઅલ માટે તેને સપોર્ટ કરે છે, એની ઉપર બાન ન આવે, બંધ ન થાય, નકર સંસ્થાનું રસોડું મુશ્કેલીમાં થાય। કારણ કે રોટલી લાકડા ઉપર કરવી બહુ અઘરી હોય છે। 3000 લોકોને રોજ ફૂડ પહોંચાડવું હોય છે। આમાં રવિવાર કે ઈદ કે બ્રેક હોતો નથી। તો અપીલ છે, અધિકારીઓને વિનંતી કરું છું કે થોડીક સેવા સંસ્થાઓ તરફ જો એજન્સીને આપ સૂચના કરી આપો તો અમારા ગરીબોને રોટલીની કે બ્રેડમાં કન્વર્ટ ન કરવું પડે એવી વિનંતી છે। રોજના કેટલા બાટલાની જરૂરિયાત છે એટલે કેટલા આપે છે એ લોકો? અમારે 4-5 બાટલાની જરૂર હોય, પરંતુ 1-2 બાટલા છેલ્લા 2-3 દિવસથી જ પ્રશ્ન થયો। બાકી તો બાટલા અમને બાકી આપ્યા છે અને ઘણીવાર ફ્રીમાં આપ્યા છે। પણ અત્યારે જે યુદ્ધ આવ્યું એટલે બીક લાગી કે યુદ્ધમાં અમે કેમ શું કામ મંટાણા। કદાચ એની બાટલાની સમસ્યા હશે, પણ આવી સેવા સંસ્થાઓને થોડો સપોર્ટ કરે। તો આ હતા જયેશભાઈ ઉપાધ્યાય જે કહી રહ્યા છે કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને જે મુશ્કેલી પડી છે તેમાં સરકાર અને જે એજન્સીવાળા છે થોડો સહકાર આપે અને પૂરતા બાટલા આપે, જેથી રાજકોટના જે 3000 લોકો જે ટિફિન પહોંચાડે છે તે રેગ્યુલર ટિફિન પહોંચાડી શકે તેવી તેમની એક અરજ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।